નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ફરીથી સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે. અત્યારે થઈ ગયા છે બપોરના 12:30 અને અત્યારે અમે જે છે એ નાસ્તો બનાવી રહ્યા છીએ. નાસ્તો નહીં, જમવાનું જે ગણો એ જ છે. હવે અત્યારે બનાવી રહ્યા છીએ. અહીંયા છે અમારી જગ્યા જે છે રાખી છે. અહીંયા રસોડું કમ્પ્લીટ છે. ત્યાં અમારો સામાન અત્યારે શિફ્ટ થાય છે અને પ્રિપરેશન શરૂ થઈ ગઈ છે. અને અમે છે એ જઈશું. અહીંયા એક છે નાહવા માટેની જગ્યા છે, અહીંયા છે પણ અહીંયા પાણી નથી, તો ત્યાં થોડે દૂર છે, ત્યાં જઈને નાહવાનું છે. નાહીને અમે આવીએ ત્યાં અહીંયા રસોઈ કમ્પ્લીટ થઈ જશે એટલે પછી બધા સાથે જમી લઈશું. જમીને પછી નીકળશું આગળ હરિદ્વારની તરફ. હવે પ્લાનમાં થોડો ચેન્જ થયો છે. પહેલાં અમારે એવું હતું કે રાજસ્થાનને બધું એક સાથે લઈને જવાનું હતું, બટ હવે નક્કી કર્યું છે કે પહેલાં છે એ કેદારનાથ ને 4 ધામ ફરી લઈએ, પછી રિટર્નમાં આવશું ત્યારે રાજસ્થાન, દિલ્હી, આગ્રા એ બધું ફરવાનું છે. તો અત્યારે દિલ્હી બાકી રહ્યું છે 140 કિલોમીટર ને ત્યાંથી છે હરિદ્વાર થાય છે 120-30 કિલોમીટર જેવું, એટલે સમથિંગ અમારે 300 કિલોમીટર જેવું બાકી રહ્યું છે હરિદ્વાર. તો અહીંયાથી સીધા છે એ જમીને સીધા નીકળી જઈશું હરિદ્વાર તરફ જવા માટે. અને અત્યાર સુધીનો ખર્ચાની વાત કરી લઉં તો ખર્ચો તો અમારો મોસ્ટ ઓફલી ફ્યુલ સિવાય કોઈ પણ ખર્ચો થયો નથી. અત્યાર સુધીનો ફ્યુલના ખર્ચાની વાત કરી લો, સીએનજી છે એટલે અમારે 5,000નો ખર્ચો, એપ્રોક્સ 5,000ની આસપાસ છે અત્યાર સુધીનો અમારે ફ્યુલનો ખર્ચો થયો છે. તો જે લોકો આવતા હોય સીએનજી લઈને તો આ રીતે એસ્ટિમેટ કાઢીને તમે આવજો. અને પ્લસ એ કે જો તમે આવતા હોય તો રાજસ્થાનથી જે દિલ્હીવાળો રસ્તો છે જયપુરવાળો, એ રૂટ ઉપરથી આવજો, કારણ કે ત્યાં અમને ટ્રાફિક જરા પણ મળ્યું નથી. તો જે લોકો આવે છે તો એ રાજસ્થાન, જયપુર, દિલ્હીવાળા રૂટ પરથી આવે તો ત્યાં તમને મજા આવશે. અને રોડ પણ બહુ મસ્ત બનાવેલા છે. 6 લાઇન છે, 4 લાઇન આવે છે, નેશનલ હાઈવે છે, એટલે બહુ મજા આવશે ડ્રાઇવિંગ કરવાની અને ટ્રાફિક તમને જરા પણ મળશે નહીં. તો હવે જઈએ છીએ અમે નાહવા માટે અને અહીંયા થાય છે અમારું જમવાનું કમ્પ્લીટ. તો નાહીને આવીએ પછી તમને બતાવું કે રસોઈમાં આજે શું બનાવ્યું છે. તો હાલો મિત્રો, અમે પૂગી ગયા છીએ. ખબર નથી તો અમને ક્યાં પૂગ્યા. તો દિલ્હી નેશનલ હાઈવે છે ખબર છે. અત્યારે અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જમવાની તૈયારી છે. તો અમારા લક્કીભાઈ જમવાનું બનાવી રહ્યા છે અને વિશાલભાઈ તેની હેલ્પ કરાવી રહ્યા છે. તો લક્કીભાઈ કહી રહ્યા છે કે નિરીક્ષણ કરે, હેલ્પ નથી કરાવતા. તો અમે અહીંથી જમી કાઢવીને દિલ્હી તરફ નીકળશું. દિલ્હીથી અમે હરિદ્વાર નીકળશું. તો ચાલો રસ્તામાં આપણે ફરી એકવાર મળીશું. તો અહીંયા બની રહ્યા છે વઘારેલા ભાત. આ થઈ રહ્યો છે વઘાર. કેમેરો થોડો દૂર રાખવો પડશે, નહીંતર રાત જેવું થશે પાછું. ગરમ થઈ ગયું છે તેલ વધારે. અને આ અમને આપી દીધું છે સેમ્પલ ટેસ્ટ કરવા માટે કે કેવું બન્યું છે, કારણ કે ભાઈ આપણે છે ટેસ્ટમાં બેસ્ટ છે. આપણને ખબર પડે એ ટેસ્ટ કેવો હોવો જોઈએ. એટલે આ લોકો ભલે આપણને ખબર નથી પડતી પણ આ લોકો તો અમને આપે છે, એટલું માન આપે એટલે બરોબર હે. તો અહીંયા બને છે વઘારેલા ભાત, જેમાં અમે નાખીએ ડુંગળી, ટમેટા, મીઠું, મરચું, ઘણું બધું હે. બાકી ખબર નથી વધારાનું શું નાખ્યું હે, પણ નાખ્યું હે. તો હવે જોઈએ છીએ ભાત ક્યારે રેડી થાય છે. આ ટેસ્ટ કરી લઈએ કેવા બન્યા હે. તો મિત્રો અમે ખાઈએ છીએ. આજ પાડાએ કરી નાખ્યું છે ખારું. અમારા રસોઈયો છે આજ પાડો, નામ કરી નાખ્યું આજથી. તો કોમેન્ટમાં એના શબ્દ વિશે 2 શબ્દ કહેજો ખારા બનાવ વિશે. તો ફાઇનલી અમે જમીને રેડી થઈ ગયા છીએ નીકળવા માટે. હવે જઈશું સીધા હરિદ્વાર માટે. અહીંયાથી સમથિંગ 300 કિલોમીટર જેવું છે, તો કદાચ સાંજ સુધીમાં પહોંચી જઈશું. અને આ ભાઈ છે અત્યારે અમારા હાલના ટેમ્પરરી ડ્રાઈવર. બાકીના ટીમમેટ જે છે બધા પાછળ બેઠા એક એક. તો મિત્રો આપણને કઈ ગાડી આવડતી નથી, તો આ બધા ઉગે તો ઠીક છે, નકર સ્વર્ગના દર્શન તો આપણે ફાઇનલ કરાવશું. ઉડે તો હા, નકર બાવળિયામાં ખા. હા, બાવળિયામાં તો નહીં જ થાય, એ ડિવાઈડરમાં જ થાય, કાંખડારામાં થાય, શેલા બાકી કે ઘા થાય, કારણ કે લાયસન્સ બાયસન આપણી પાસે બધું છે. અમારા વીમા નથી. અમારો વીમો છે, મારે વીમો છે ભાઈ. ચાલુ કરી મારા વાલા. હા ભાઈ, પાછળ વાળા નીકળે એસી શરૂ કરાવવાનો. પંખા ફેરવો ને જરીક આ બાજુ 1 મિનિટ. તો મળીએ આગળ. ઉપર
તો મિત્રો આફ્ટર લોંગ ટાઈમ છે અમે ફ્યુલ અપ કરવા ઉભા રહ્યા છીએ અને ઘણા સમય પછી અમે 6 વાગ્યાના સર્ચ કરતા હતા આના માટે સ્પેશિયલી છોલે કુલચાની રાહ અમે 6 વાગ્યાથી જોતા હતા કે ક્યારે મળે. 2 જગ્યા અમે પહોંચ્યો તો ત્યાં ખાલી થઈ ગયા હતા અને ફાઇનલી અત્યારે અમને મળી ગયા છે ફ્યુલ સ્ટેશનની બહાર. તો પહેલાં ચેક કરી લઈએ, ટેસ્ટ કરી લઈએ, પછી ખબર પડે કે કેવા છે. હવે બની રહ્યા છે છોલે કુલચે અહીંયા અમારા માટે સ્પેશિયલી. રેડી થઈ ગઈ છે અમારી છોલે કુલચાની ડીશ. હવે આવી રહી છે અમારી પાસે. હવે જોઈએ છીએ કે ટેસ્ટમાં કેવી મજા આવે, કેમ લાગે. રિવ્યુ પછી આપણે જોઈએ. હા હા આવી ગઈ છે અમારી છોલે કુલચાની ડીશ. ચેક કરો. ક્યાંથી ચાલુ કરો બોલો. પેલા ભાઈ તમે ટેસ્ટ કરીને કહો કેવું છે. તમે રહેવા ગયો પછી અમે ટ્રાય કરીએ કેમ લાગે. નહીં કાંઈ એવરેજ છે એવું હે નો ટાઈમ. તો ભાઈ છોલે કુલચાના ટેસ્ટની વાત કરીએ તો એકદમ બકવાસ ટેસ્ટ હતો. 50 રૂપિયા હતા પણ મજા ન આવી એવા. પણ શું કરીએ, કાંઈ હતું નહીં. ટ્રાય ચેક કરવા માટે જ. દિલ્હી જેવા જે છોલે કુલચા મળે ને એવા જરા પણ નહોતા. છતાંય જો મારા ઉપર વિશ્વાસ ન આવતો તો રિવ્યુ લઈ લઈએ આપણે. એવા બકવાસ હતા છોલે કુલચા. અમને બહુ જ ઈચ્છા ખાવાની પણ ન મજા આવી. હવે છોલે કુલચા કોઈ દિવસ ન ખાધી અમે અહીંયા. બસ જો આવો ટેસ્ટ હતો કે તમને એકવાર અહીંયા ટેસ્ટ કર્યા પછી છે ને તમને છોલે કુલચા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. પછી છેલ્લે અંતે આપણે રહ્યા ગુજરાતી એટલે બાલાજી વેપાર ઉપર આવવું જ પડે. લાસ્ટમાં અમારે કુરકુરા ખાવા પડ્યા, બીજું શું કરે. કઈ વાંધો નહીં. હવે હરિદ્વાર છે ખાલી 60 કિલોમીટર દૂર. ત્યાં જઈને મસ્ત કંઈક રસોઈ બનાવશું અને જમીશું આરામ. અત્યારે આપણી ગાડી લાગી છે ફ્યુલ અપ કરવા લાઈનમાં. તો ફ્યુલ અપ થઈને આવી જાય એટલે પછી નીકળી જાય આપણે સીધા હરિદ્વાર જવા માટે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ હરિદ્વારમાં અને અમારો જે રૂમ છે એ પણ અમને મળી ગયો છે. હવે જઈએ છીએ જમવા માટે કારણ કે અત્યારે બનાવવાની જે છે ને એ તાકાત નથી. તો પછી જઈએ છીએ બહાર હોટલમાં જમવા માટે. તો હોટલ મસ્ત એક ગોતીએ છીએ અને જો સારી મળશે તો તમને સજેસ્ટ કરીશ કે આ હોટલમાં જમાય એવું છે કે નહીં. કારણ કે પાછળ એક હોટલ હતી ને ત્યાં આપણા ગુજરાતી ઘણા લોકો જમતા હતા. એ લોકો અમને ના પાડે કે અહીંયા રહેવા દો, આના કરતાં બેસ્ટ હોટલ આગળ છે. તો એ હોટલે જઈએ છીએ. હવે તમને બતાવું કે ત્યાંની પ્રાઇસ કેવી છે, રસોઈ કેવી છે, કઈ રીતનું છે એ તમને બધું તમને આગળ જણાવીશ. તો પહેલાં અમે હોટલ ગોતી લઈએ પછી તમને બતાવું. ઠીક છે. જમવાનું આવી ગયું છે સ્પેશિયલી ગુજરાતી ડીશ. એ જમવા વિશેની પરસીની વાત કરું નિરાતે પહેલાં જમી લઈએ પછી કેવું છે એના વિશે પછી હું તમને આગળ જણાવું. તો મિત્રો અમે જમી લીધું છે. જમવાનું બસ એ રીતનું હતું. તમને ખબર જ છે કે આપણે ગુજરાતી જેવું તો ક્યાંય બેસ્ટ મળતું નથી. અને ખાસ એક વાત કે તમે જો અહીંયા આવો છો હરિદ્વારમાં તો કોઈ પણ જગ્યાએ ઇવન તમે રૂમ લ્યો છો, કોઈ પણ જગ્યાએ જમવા જાઓ છો તો જે છે એ વાત તમે ક્લિયર કરી લો. કારણ કે અમારી સાથે સ્કેમ થઈ ગયો છે. કારણ કે જે ડીશમાં ઇન્ક્લુડ હતું ને એનો પણ એક્સ્ટ્રા ચાર્જ લગાવવામાં આવ્યો છે. એટલે કદાચ તમે અહીંયા આવો છો તો ક્લિયર કરી લેજો. રૂમ જો તમે બુક કરો છો તો રૂમનો પણ ક્લિયર કરી લેજો કે એમાં શું શું ઇન્ક્લુડ છે, કેટલા ટાઈમ માટે આપે છે વગેરે વગેરે બધી વાત છે ક્લિયર કરી લેજો. મારો જે અત્યાર સુધીનો અનુભવ છે આજ એક નાઇટનો એવું તમને જણાવું છું. તો મિત્રો અમારો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. રૂમ બુક થઈ ગયો છે 2 નાઇટ માટે. અને હવે અમે બધા જઈએ છીએ રૂમે સૂવા માટે. અને અહીંયા સુધીનો વિડીયો છે, આજનો વ્લોગ છે અહીંયા સુધી રાખું છું. અને આ ખાસ નોટ કરી લેજો કે કોઈ પણ વસ્તુમાં છે એ ચોખવટ કરી લેવી વધારે સારી. અમારી સાથે અનુભવ થઈ ગયો છે. તો ભાઈ અહીંયાનો વ્લોગ છે આજનો વ્લોગ છે અહીંયા સુધી રાખીએ. મળીએ પાછા નવા વ્લોગમાં. કાલ છે તમને આખા હરિદ્વારના તમને દર્શન કરાવવાના છે. તો નેક્સ્ટ વ્લોગને જોવા માટે તો નેક્સ્ટ વ્લોગ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નવા વ્લોગમાં.